હે ગાઈસ, કેમ છો? તો ઇટ્સ માય ન્યૂ વ્લોગ. તમારા સૌનું સ્વાગત છે ફાળું વ્લોગમાં. અને અત્યારે બસ સવારના ઉઠી ગયા તો 5:30 વાગે નાહી ધોઈને બેઠા. અને હવે જવાનું થાય આપણે શૂટ પર તો ના કહેવાય, એક શું કહેવાય, મીટિંગ ને શૂટ બે હાથે શીખાવું 2-3 જણાને. ને જઈ એવું હશે તો ત્યાં જઈને બતાવીએ. સાંજનો મોસમ બી વાદળ જેવો, એટલે તડકો તો થશે નહીં. હાલ ફિલહાલ પર ઘરે આવી ગયો. આયરી કોલેજ હમણાં યુગ તેડવા આવેલો, બસ એટલે આપણે જઈએ ઘરે ને ત્યારબાદ મળું તમને. હવે એના બાદ જોઈ શું કરવું હોય. તો હાલત બગડી ગઈ, આજ વહેલો ગયો હતો એટલે જરાક મોડું થયું હતું, પણ એવા જીવ તો આપણા વહેલાના હિસાબે. વિચારે આગમન જોવા પણ 7 વાગ્યામાં 10 મિનિટ બાકી છે. હમણાં નીકળશું તો પહોંચી વળશું. સ્પોર્ટમાંથી નીકળ્યા હતા. વિચાર હતો કે આગમન જોવા માટે. આગમન તો ગણપતિ બાપાનો અહીંયા પલસાડામાં થાય. આપણે લીમડા ચોક અહીંયા 2 જગ્યાએ થાય. મોટા બે ઉડીને હાલ્યું અહીંયા 2 જગ્યાએ થાય. અરખ રીતે બરાબર રીતે જેમ કે બોલાય ને જોરો શોરોથી થાય. 2 જગ્યાએ, એક આપણે લીમડા ચોક કહેવાય અહીંયા, અને એક પોલીસ સ્ટેશનના પાસે થાય. આપણા અહીંયા 4 રસ્તામાં પલસાણા કને. તો આ 2 જગ્યાએ થાય જોરો શોરોમાં. તો કીધું ભારત આપણો કીધું તો ત્યાં હે આજનું તો નક્કી નહોતું, એટલે મેં કીધું રહેવા દો, આપણે 2 કાપ ક્લિયર કરશું. એટલે મેં નાઈ લીધું. હવે ઘણા ગરમી થઈ ગઈ, એટલે હવે આગળ જોશું જે કામ હશે. તો હાલ ફિલહાલ પર હવે વ્લોગ અંતની તરફ વધારીએ અને આ વ્લોગને કરીએ અંત, અને બીજા વ્લોગમાં તમને સૌ મળીએ. તો થેન્ક યુ ફોર વોચિંગ ટીલ એન્ડ. તમને સૌ મળો બીજા વ્લોગમાં. તો બીજો વ્લોગ ફાળો બનાવવાની કોશિશ કરવામાં આવશે, એટલે વ્લોગમાં બન્યા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ ટીલ એન્ડ.